ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી, રામ રામ. કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આપણો ફરીનો એક વ્લોગમાં. અને અત્યારે આપણે નાઇટ એન્ડ ફ્રેશ થઈ ગયા છે. માંડવો છે આજે તો ઢોલ વાગવાનું શરૂ થઈ ગયો છે. એટલે ઢોલ હેઠા વાગે છે ને આપણે ઇન્ટ્રો ઉતારવા ધાબા પર આવી ગયા. મસ્ત મજાનો તડકો છે ને ઠંડી નથી બહુ. જો ઓલા પણ ઢોલવાળા આવી ગયા છે અને માંડવો આગળ મુહૂર્ત છે 9 વાગ્યાનું. ઢોલવાળાને પહેલાં બોલાવી લીધા છે. સવારનો નજારો તાપથી આવો છે કાકા. તો અત્યારે ભાઈ આપણે ધાબો પર બસ અને જોઈ લો ઢોલ વાગવાનું શરૂ થઈ ગયું છે. મસ્ત મજાનો ઢોલ વાગવાનું શરૂ થઈ ગયું છે અને 9 વાગી ગયા છે. મંડપ મુહૂર્ત પણ થઈ ગયું છે અને બેઠે જઈએ આપણે, કારણ કે મંડપ શરૂ થઈ ગયું છે અને અત્યારે મસ્ત મજાનો ઢોલ વાગ્યો. તો મિત્રો અત્યારે માંડવાનું મુહૂર્ત ને બધું પૂરું થઈ ગયું છે ને મંડપ પણ રોપાઈ ગયો છે અને અત્યારે બધા ઢગ લઈને ગયા છે અને થોડાક બધા અહીંયા મહેમાન છે ને બીજા બધા ઢગ લઈને ગયા ને હારે ગયા એમાં. ને અત્યારે હું તો જો અહીંયા મારા મામાનો છોકરાને હિસકો નાખવા અહીંયા બેહાડી દીધો. એ ક્યાંય તું ઘડીક બે હેઠે મહેમાન આવ્યા છે એટલે એ કે અમે જાતા આવી ને બધું જોઈ લો. રૂમની હાલત જો, બધી બાજુ ઠેલા ઠેલાના ઘરા જો. બધી બાજુ લાગે, બધી બાજુ બેગ જ છે કપડાના તે બધાને આપ્યા. 10-15 જણા થઈને આખો રૂમ રોકી દીધો ને આમાં બધે ઠેલા ઠેલા. મસ્ત મજાનો મંડપ રોપાઈ ગયો છે અને એક અહીંયા રોક્યો છે ને એક વોલ પર રોક્યો છે. એટલે બે લગ્ન છે. આપણે હવે નીકળી ગયા છીએ મસ્ત મજાના વાડી સાઈડ, કારણ કે બપોરનું જમી લીધું છે અને બે ભાઈબંધો અમે જે આવી છે વાડી બાજુ, કારણ કે વાડીએ ઘડી કાંટા મારી ને ઘડીક બે વીકે જોઈ લો. બધી બાજુ વૃક્ષો બધી બાજુ ડુંગર વાળો વિસ્તાર છે એટલે બધી બાજુ ડુંગર જ છે. અહીંયા ડુંગર છે અને આમાં જંગલી જનાવર પણ બહુ આવે છે છે એટલે કાલે બપોર વીસી જાય છે. વાડી આવી છે મસ્ત મજાનો વડલો અને છાંયો મજા આવે એવી છે, ફૂલ મોજ આવે એવી વાડી છે. જોઈ લો આમ છાંયડો એમ મસ્તનો છે. અહીંયા તો મોજ પડી જાય એવી રીતે જ છે. એટલે જ અહીંયા એવા, કારણ કે ત્યાં તો બહુ મહેમાન આવી ગયા છે બધા, કારણ કે માંડવો હતો એટલે વાડી જઈએ એવા. આમ ઘોડાનું મોઢું હોય એવું જ ત્યાં આખ્યું બાખ્યું બધું જો ઝૂમ કરી તમે દેખાડો લાગે ને સર નાક ને એવું બધું. અહીંયા આ એક ડાળખી એવી છે ને આમાં મસ્તી જોરદાર લાગે. અમને ખબર નથી પણ આ વાડીવાળા ભાઈબંધ હતો ને એને અમને દેખાડ્યું. અહીંયા વૃક્ષનું કાંક અદભુત જ એવું છે. કોના ખબર એમાં બધા બોલા અમુકમાં જ આવું ક્યારેક ક્યારેક થઈ જાય. બીજી વાડી છે ને અહીંયા કેરીના આંબા ને મસ્ત મજાનું આવે તો જોરદાર છે. અહીંયા છાંયનું એવું આવે તો મસ્ત મજાનું છે. એ કેળાના ઝાડ છે ને અહીંયા ઘઉં ને એવું આવેલું છે. ફૂલ ને બધું એવું જોરદાર અહીંયા તો એકદમ મસ્તીનું છે. કાંઈ ઘટે નહીં. બીજી વાડી છે પોપૈયા દાડમ ને એવું બધું પોપૈયા દાડમ કેરીના આંબા અને બધું અહીંયા એકદમ બગીચા ટાઈપ કરી નાખીને જો પોપૈયામાં કવડા પોપૈયા પાછળ પાકી ગયેલા. અત્યારે જો પોપૈયું પાકી ગયેલું હતું ને બનાવ્યું છો વાડી આટમાં લાવ્યા હતા તે ગયા તે વાડીવાળા ભાઈબંધ કે જોઈ હલ્દીની ફૂલ તૈયારી થઈ ગઈ છે ને સજાવટ પણ એકદમ જોરદાર થઈ ગયો. પણ કાંઈ એવું નથી ને જોઈ તમને કાંઈ દેખાડો બધી બાજુ ફુગાની કરીને હલ્દીનો પ્રોગ્રામ શરૂ થવામાં થોડુંક વાર છે. મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે. ફૂલ બધું પાથરીને એકદમ સોફો અને હલ્દી લઈ મસ્ત કરી દીધેલું છે. જોરદાર કાંઈક કેવું નથી, આમાં બાકી છે એકદમ મસ્ત મજાનું કરી દીધું.